જય ગૌમાતા જય ગોપાલ। જે આપણે રાજા સિકોતર ડેરી ફાર્મમાં જે આપણી ભેંસું છે એ તમને હું બતાવું અને શું શું ખાસિયત છે એ તમને બતાવું અને તમે છેલ્લા બ્લોગ સુધી બનતા રહો। જ્યાં ઘડીક મારો બ્લોગ પૂરો ના થાય ત્યાં ઘડીક જોતા રહો। તો આપણી આ ભેંસ છે મોર। આ ભેંસ આપણી મોર અને એક ટંકનું 7 લીટર દૂધ છે। એક ટંકનું જે આપણા રાજા સિકોતર ડેરી ફાર્મમાં જે અત્યારે હાજર છે। એનું અડાણ એના આંચર જુઓ ખાલી। અને બીજી એક ભેંસ છે જે એ ઢેલ હારી જે એનું એક ટંકનું 5 થી 6 લીટર દૂધ છે। તમે બનતા રહો જોતા રહો ખાલી જુઓ એના આંચર। આ ભેંસ દોવેલી છે અને બીજી નંબરની ભેંસ છે જે આપણા પાસે ખાંડી જોઈ લો। આને પણ 4-5 લીટર દૂધ હાજર છે। જે આ ભેંસ છે ને એને 4-5 લીટર દૂધ હાજર છે। થોડી ફોરી છે હલકી। અને આ બીજા નંબરની મેડી આને 7 થી 8 લીટર દૂધ કરે છે એક ટંકનું। ખાલી તમે જોતા રહો। અને 5મા નંબરની ભેહારી આ પણ 6-8 લીટર દૂધ કરે એક ટંકનું। અને જે આપણે ફાર્મમાં 2 પાડી હોય તમને બતાવું। આ રી એક ભૂરી તમે જુઓ ખાલી મોરના બચ્ચા જેવી છે ને, મોરના બચ્ચા જેવી છે હારી। આનું રૂપ પણ સારું। અને એક આ પાડી છે એક ભેંસ લાવ્યા હતા એની પાડી છે। અને એક અમારા ફાર્મમાં ગાય છે તમને બતાવું જે મલર નામ છે એનું જોઈ લો। જો આ ભેંસ બનીમાંથી લાવ્યા હતા એનું પણ 4-5 લીટર દૂધ હાજર છે તારામાં એક ટંકનું। એ આ 15-20 દાડા થયા છે લાયાના। જો એના અડાણ આંચર જુઓ ખાલી। આપણી કાબેરને શેક કાઢે હમણે એનું રૂપ ખાલી તમે જુઓ। રૂપ બદલાણું જુઓ કેવી મસ્ત મજાની બની છે ને। ખાલી એનું રૂપ જુઓ તમે ગાયનું। હમણાં શેક કાઢે ખાલી 5 દાડા થયા છે અને શેક ફૂલ્યું છે। અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।